નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગરમાં એલસીબી પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ખાસ ચોરખાના બનાવેલી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પોલીસે દારૂ ₹7 લાખની કાર અને મોબાઈલ સહિત કુલ ₹9,55,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આજે એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં ખાસ ચોરખાના બનાવી મધ્યપ્રદેશથી ગેરકાયદેસર દારૂનો જથ્થો સિદ્ધસર માર્ગે ભાવનગર શહેરમાં લવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તલાશી લીધી હતી। તપાસ દરમિયાન કારમાં છુપાવેલ ફોર સેલ ઇન મધ્યપ્રદેશ માર્કવાળી વિદેશી દારૂની કુલ 912 બોટલો મળી આવી, જેની કિંમત ₹2,50,000થી વધુ થાય છે। પોલીસે દારૂ ₹7 લાખની કાર, મોબાઈલ સહિત કુલ 9,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।